હાલો. હા બોલો બોલો. મેં કીધું હું ઓલી ગોંડલ જમીન વાવવા રાખું છું ને હા. એમાં એ જમીન છે મારા હગાની. સંજયભાઈ બટુકભાઈ હોરા અને ઉકાભાઈ પોપટભાઈ હોરાની જમીન હું વાવવા રાખું છું. એની બાજુવાળા જે ભાઈ છે ને આ કૂવો છે આ સંજયભાઈની માલિકીનો. એની અંદર અમે મોટર ઉતારેલી છે તો બાજુવાળા ભાઈ ખેતરવાળા છે ને એ કેશુભાઈ હસરાજભાઈ હિરોપરા એ ના પાડે છે મોટર અંદર ન રાખો. તમારા કુવામાં? હા હું વાવવા રાખું ને એ કૂવામાં એ સંજયભાઈ માલિકીનો કૂવો એમાં રાખવાની શું કામ ના પાડે? ના પાડે છે અને અપશબ્દો કહી ફોન દ્વારા ધમકીઓ અમને આપે છે કૂવામાંથી મોટર કાઢી લ્યો એવી. અને એનો ભાગ છે એમાં? એ કુવામાં એનો હક છે, ભાગ છે એનો કઈ? કોઈ જાતનો ભાગ નથી. ઈ એનું કુટુંબ નથી. આ હોરા છે, ઓલા તો હિરોપરા છે. મતલબ તમારી વાડીમાં કુવામાં મોટરું કાઢવાનું કારણ શું એમ? એને શું પ્રોબ્લેમ છે? એને ખબર છે એને હું કેવા માંગે છે ઈ મને કઈ ખબર નથી. મારે ને એને આજ 3 વર્ષ ત્યાં હું જમીન વાવું છું પેલા વેલી મારે ને એને વાત થઈ છે. એને એના ભાગ્ય હતો ને એને એમ કીધું ભાઈ કેશુભાઈ ને તમારું કઈક કામ છે એટલે ફોન કરો. મને નંબર દીધા. મેં એને ફોન કર્યો. બરાબર. એટલે ઈ મને નો બોલવાના શબ્દો બોલ્યા છે. અને આ કૂવો છે ને એ બધો સંજયભાઈ નો અને ઉકાતાનો હૈયારો. બરાબર. આ જે તમારા અત્યારે ભાઈ જે તમને ફોન કરે છે ને વાત કરે છે એને તમારે કઈ લેવા દેવા નથી? એને તમારે કોઈ જાતનો લેવા દેવા જ નથી. અમારે એને કોઈ જાતની કઈ વાતય નથી થઈ ક્યારેય પણ. એમ તો પછી તમારે એમાં ક્યાં કઈ કરવા જેવું છે? તમે તમારી રીતે હલાવો ને. એને થોડું કહેવાનું, એ થોડું કઈ કરી શકવાનો છે. પણ ઈ અમને સીધી મને દાટી જ મારી કે તું મોટર કાઢી લેજે અને આમ કરી નાખું. મારા છોકરાઓ ત્યાં મૂકવા કાંઠે ઉભા છે એવું બધું એને મને કીધું. નકર મોટર મેં બંધ હોતી કરી દીધી હતી. અને કીધું પાવર ઘટતો હોય તો આપણે મોટર બંધ કરી દઈએ એમ. પણ ઈ મોટર એને મેં બંધ કરી દીધી છતાંય એને કઈ માન્યા નહીં. એવું મારી પાસે રેકોર્ડિંગ છે. અને મને કે તું જેવા હોય હું હારા હારે હારો તો નાગીના હારે નાગી નો જાઉં. આવા મને અપશબ્દ બોલ્યા છે. મોટર કાઢી લેવાની મને ધમકી મારી છે. મારો ત્યાં તુવેરનો પાક ઉભો છે, કાંઈ પણ નુકસાની થાય તો ઈ કેશુભાઈ હસરાજભાઈ હિરોપરાની રીએ અને મને કાંઈ પણ રસ્તામાં થાય તો ઈ કેશુભાઈ ની જવાબદારી રીએ અને એના મળતિયાઓની એના છોકરાઓની. કેશુભાઈ ના નંબર છે? કેશુભાઈ હસરાજભાઈ હિરોપરા. એમના નંબર છે? હા એમના નંબર છે. 1 મિનિટ લઈ દો. હા ચાલો લઈ દો. નવાણું 135 ગીરા 79 6 51 79 6 51. 7 9 થાય ને 79? હા 7 9. કેશુભાઈ હસરાજભાઈ હિરોપરા. બને ત્યાં સુધી એકાબીજા સુખદ સમાધાન કરી લઈને જ વાત કરી લઈશી. હા કાંઈ વાંધો નહીં થાય એમ કરો. કારણ કે મારે કઈક ગોંડલ નો માથા ભારે માણસ હશે એવું લાગે છે મને. સમજ્યા? ગુંડો માણા હોય એવું તો જ આવું વર્તન કરે ને વાણી વિલાસ. ન કરતા આવું પરબારું તો ક્યાંય કોઈ ન કરી શકે. કાંઈ વાંધો નહીં વાત કરી લો. તમારો ફોટો ને એવું મોકલજો. આ સોશિયલ મીડિયામાં વાયરલ થાય તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? જાતનો પ્રોબ્લેમ નથી. મારી માથે આવી ઘટના ઘટી છે તો મને કોઈ વાંધો જ નથી. બરાબર. હાલો તમારો ફોટો ને એવું મોકલો. અને નથી. હા હાલ મારો હમણાં મોકલો. ઓકે સારું. હાલો બોલો. કેશુભાઈ બોલો. હા બોલો ને. કેશુભાઈ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો બોલો. હા ઓલું કઈક તમારો ઓલા ભાઈ આપણે મહેશભાઈ નો ફોન હતો. મહેશભાઈ શેખડા. હા
કંઈક વાડીમાં ઓલા પાણીમાંથી કંઈક હતું એટલે એના માટે મેં તમને ફોન કર્યો હતો. શું એમાં? હા. બોલો બોલો. હા એટલે કંઈક તમારે કહું છું પાણીમાંથી એકાબીજે કંઈક વિવાદ થયો તો શું હતું એ? એટલે રામોદથી બોલો છો? હા હા. મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ રાખોલિયા રાઠોડ રાઠોડ છે. બોલો બોલો. હા એટલે ઈ કંઈક તમારે કંઈક કે મને ધમકી મારીને આવું બધું કર્યું ને શું હતું? ભાઈ જો ધમકી એને નથી મારી. એ બે મોટર એની વાડી આપણે ના નથી પાડતા, બરોબર છે. અમારા ભાઈના દીકરાની જમીન છે, બરોબર. એમ નહીં, હું એમ કહું છું કે વાડીમાં તમારો હક હિસ્સો છે? કેનો? આ જે મોટરું અકાલ એમાં હક હિસ્સો તમારો છે? વાડીમાં તમારો ભાગ છે? કેનો? ના ના. તો ઈ મોટરું અકાલે એમાં તમારો શું પ્રોબ્લેમ કે એને વાડીમાં મોટરું હાલે તમે ના પાડો એમ, એટલે એના માટે ફોન કર્યો. હા તો બોલો ને તમને ભાઈ હું કયો ખાલે બોલો તમે. અરે હું એમ કહું છું કે ઈ વાડીમાં હક હિસ્સો કે તમારો કોઈ હક હોય તો તમે ના પાડો, બરાબર છે, એટલે એમાં તમારો હક છે એમ પૂછું છું. એ હક નથી. જે લાઈન છે ને મોટરો હાલતી કરી દે તો પછી વાયલી મોટર નો હાલતી થાય. કઈ મોટર? એ એક તમારું કનેક્શન 5 horse power નું હોય, તમે 25-10 horse power હાલતા કરી દો તો પછી એક ઈ લાઈનમાં બધાના કનેક્શન હોય તો હાલતી ન થાય તો શું કરવું? પણ ઈ કનેક્શનમાં તો એ તો પીજીવીસીએલ વાળાને જોવાનું હોય ને. હે? એ તો પીજીવીસીએલ વાળાને જોવાનું હોય. પીજીવીસીએલ ના પીડીસીએલ વાળાને મારી વાત તમે સાંભળો મોટા ભાઈ. પીડીસી વાળાને અરજી કરવી, આ એકબીજા આપણા સંબંધી હોય, મોટર નો ઉપરથી હોય તો આપણે કહેવાય કે ન કહેવાય? ઈ તમે સમજતા નથી. ઈ કનેક્શન જે છે હો ના કનેક્શન તો હોનું જોવાનું હોય. ઈ આને નો જોવાનું. પાવર પૂરો પડે ન પડે ઈ તો તમારે પીજીવીસીએલ ને કહી શકો. કઈ પાવર નું કારખાનું આ ભાઈ મહેશભાઈ થોડું. આ તો કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, બોલો હવે હું તમે કયો મને કયો. કાઈ નહીં, આ તો તમારો ખોટો વિવાદ ન થાય ને એકબીજા સમાજે વિવાદ નહીં. એને પોરે આઈકી હતી, એના ભાઈ સાહેબ કઈ છે ઈ મોટરો હાલતી કરે તો અમારી મોટરો નથી હાલતી થતી. અમારી ભાઈના દીકરાને કહી શકો તમે, તોય તમે સમજતા નથી. ઈ તમે પીજીવીસીએલ ને કહો ને ભાઈ અહીંયા પાવર નથી મળતો, તોય અમારે ફરિયાદ કરવી પડે. ઈ કે લેખિત દો તમે ઈ 2 મોટરો હાકે એમ. કોઈ આખી વાત સમજતા નથી. ઈ બધી મેટર જે છે ઈ કાયદાકીય છે, એટલે તમે કાયદાકીય મોટા ભાઈ હું 2 મોટરો હાકું છું, બરોબર છે. તમે પીટીસી વાળાને જીબી માં કેવા ગયા તો જીબી વાળા તમને એમ કે 2 મોટરો હાકે, તમે એમને ફોટા પાડીને તમે લેખિત આપો કે 2 મોટરો હાકે એમ. ઈ તમે મુદ્દો સમજ્યા નથી. તમારા ને એને કનેક્શન એક નથી, બધાનું અલગ અલગ છે. ઈ તમે એને ન કહી શકો. ભાઈ અલગ નથી, એક લાઈન માં છે. અલગ હોય તો અમે એને એમ તો બધાની એક જ લાઈન માં આવે છે. 66 કે 11 લાઈન નીકળી હોય એમાંથી જ બધાને ટીસી માં નખાતા 11 નથી. અમારે ઓલી લાઈન છે એમાં 11 નથી. 11 હોય તો હવના ટીસી જુદા હોય. ઈ કરી લેવાય ને, પણ એમાં એમ કયો કે મોટરું આપવામાંથી એવું બધું બરાબર ન કહેવાય એમ અમારા માનવા પ્રમાણે. પછી અમારા ભાઈ અમારા ભાઈનો ખારાનો જમાયત છે, રામોઈનો છે, શેખડા અમે એને ઓળખી છીએ, શેખડા કુટુંબને બધાને. ને અમે કઈ પરબારા એની એને ગાંડા પોરે એને અમે પોર અમારે જરૂર નહોતી ને હાથ તો અમે કઈ બોલ્યા નહોતા. ને એને પી જાય છે, એની જમીન પી જાય તો મોટરું મોટા ભાઈ બંધ નથી કરતો. તમે ત્યાં આવીને વાડીએ જોઈ જાય. તમે પી કઈ ગટરમાં થોડા પાણી જવા દઈએ. તમને કહું ને એ બધું નકામું છે. તમે આવીને જોઈ જાય ને બાજુ વાળાને પૂછી લેજો. પછી તમારે મને જે કહેવું હોય ને મને ઠપકો દેવો એ દેજો. અરે ઠપકો નહીં, આ તો એમ કે તમારો ખોટો વિવાદ ન થાય. અને વિવાદમાં શું છે કે એકબીજા સંબંધો સર્કલ અને મિત્ર સર્કલ હગા કુટુંબ થતા હોય તો એને મને રિંગ કરી તો મારી અમે એને ભાઈને રિંગ કરી, બરોબર છે, બધું કર્યું. અમે એ ભાઈને કીધું હોતે એના જે જમીન વાવે છે ને અમારા ભાઈના દીકરાની, એ ભાઈના જમાઈ એના હારા છે ને ઘોઘાવદર, એના બનાવીની જમીન વાવે છે, બરોબર. એટલે એના ફુવાજી થાય. અત્યારે તમારા મૂળ મુખ્ય વાંધો છે ને એ તમારે એવડા મોટરું બંધ કરે ને ચાલુ રાખે એટલે તમારી વાડીમાંથી પાણી વ્યૂ જાય. વાંધો તો ખાલી એટલો જ છે ને. પણ પાણી વ્યૂ જાય વાંધો તો ભલે ને વ્યૂ જાય, એ તો વ્યૂ જવાનું હોય, નો થયો હોય તો ઉપાય હોતે જાય. ખાલી તમે મુદ્દો તમારો મૂળ જો અત્યારે શું છે, તમે છે ને એક જણી પટેલ છે ને એ ખોટું બોલો આવી રીતે આડાવડું, પણ તમારે આ મોટરું ચાલુ કરે ને એટલે તમારી વાડીમાં પાણી વ્યૂ જાય છે. થાય પ્રોબ્લેમ તો આ છે ને. એને બધી મને એવી વાત કરી અત્યારે ફોન આવી. એમાં કાંઈ વ્યૂ નથી જતું. એ ભલે આપતો મોટા ભાઈ, તમારે બીજું મને કાંઈ કામ હોય તો કયો હાલો. ના મારે કઈ નહીં, આ તો તમારો છે કઈ હતું પ્રોબ્લેમ એટલે ના એ તમે હવે બીજું કઈ કરો. મારી વાડીમાં વ્યૂ જાય મારું હુકાઈ જાય તો તમે ક્યાં ત્યાં
એ મારી માસીનો દીકરો મને દાણા દઈ જવાનો છે. અરે એ વાત જ નથી ને, આ તો પછી તો હવે બીજું મને કાંઈ તમારે કેવું હોય તો કે, બાકી એ બાબતમાં ફોન મૂકી દીધો. હાલો થઈ ગયો એટલે મેં કીધું વિવાદ ન કરતા એમ. હા હાલો ભાઈ વાત થઈ ગઈ હો ઓલા ભાઈ યારે હા શું થયું? કેશુભાઈ રી કે મારી ભૂલ થઈ ગઈ કે હું નહીં કરું ફોન. એવું છે? હા કેમ કર્યું? હા કે મેં એને કીધું વાડી તમારી છે તો કે નહીં, તો કે ઈ મોટરું બે હાકે છે તમારી ઉપડતી નથી. મેં કીધું તો લોડ વધારે માંગી લ્યો, ઈ તો પીજીવીસીએલ ને કહી શકો કાંઈ, આ મહેશભાઈ નો પાવર થોડો છે તમે કહી શકો. હા એટલે મેં કીધું મુદ્દો તો તમારે આ મોટરું ચાલુ કરે તમારા વાડીમાંથી પાણી વી જાય છે, મૂળ વિવાદ બીજો છે ને બતાવો છો બીજું. હા હા એવું બધું બીજું એટલે કાંઈ વાંધો નહીં. હવે હું મને ઈ બારામાં ફોન ન કરતા, હું નહીં કહું કાંઈ. કે એવું? હા એટલે હવે શાંતિથી બધા રહેજો, કાંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ખોટો વિવાદ ન થાય એવું ભલે કરજો. ને આપણને એમ કઈ વાંધો નથી, પણ મેં તને કહું મનસુખ, આટલા વર્ષમાં મારે પાડોશી કોઈને ખેતરમાં જવાનું જ ન હોય. અને તમારે જો કદાચ પાણી પી જતું હોય તો બંધ કરી દેવાની. ઈ કે પછી પાણી એને જવા દે એમ ખેતરોમાં. વાત નથી, પોર એના ભાઈ કુટુંબમાં ગયું તું, જે આ દીવાન મજૂર રહ્યો ને હા ઈ જ પોર મારી પાસેથી પાણી લઈ ગયો તો, અને એના ભાઈ કુટુંબમાં ગમે એનામાં ગયું હોય છે. મને કે મારે મહેશભાઈ પાણી છે, મેં લઈ લે, વાપરમાં વાપરવા દેવાનું હોય, પેડું પાણી શું કામનું? ઓકે. આ તો પરબારું મને ધમકી જ મારી, તું સમજો. આ તમારું જે ખેતર છે એ ગોંડલ ક્યાં આવ્યું? ઈ ગોંડલ યાર્ડ ની પાછળ આવે વીડીમાં, હા હા સ્ટેટની વીડી આવે ને હા હા ન્યા આવે. પણ એમ વાત નથી, મેં એને કાંઈ કીધું નથી, કાંઈ નહીં. એને એમ કીધું મોટર નથી ઉપડતી, એટલે મોટરનો તો પ્રોબ્લેમ નહોતો જ. આ પ્રોબ્લેમ જ એને પાણીનો અને મૂળમાં આ ચોટી ગયાની માં, સમજ્યા તમે? પછી મને કે તું ગમે એટલા ગામે જ્યાં જ્યાં વાવવા રાખતો હોય ત્યાં બલગામ રાખતો, પણ અહીંયા તને નો આમ થાય ને તેમ થાય, નહીં ત્યાંનું ભાઈ બોલી ગયા. હા એ તો તમારા જો ભાઈ વાણી વિલાસ છે ને, વાણી વિલાસ ઈ એક મફતની મજા છે. જેમ ઠીક લાગે એમ વાણી વિલાસ કરવાથી કાંઈ હોય નહીં. એ બધું તો જો વાણી એમ વાત નથી મનસુખ, વાણી વિલાસમાં તો તને કહું જો નહીં ની કાંઈક કરી બે તેની જવાબદારી બધી એની દે. મને મારી માટે હું તો ત્યાં એકલો જ છું અજાયનો. કાંઈ કોઈ ન કરી દે. અને આવેશવાળા માણસો હોય આપણા રીતે રહેવાનું, પણ લગભગ કાંઈ એવું થાય નહીં. આ તો બધા શું છે કે હવે બધા બોલવાના વિકાર હોય માણસને, પોતાનો અહમ ને એની પોતાની જે કાંઈ છે ને આગવડ તાટણ છે, એની પાસે 5 પૈસા થઈ ગયા ની વાર્યા વરે એમ જ નથી. કેમ કે રૂપિયા ઈ જ શું છે એની પાસે, ઈ જ છે સમજો તું. કાંઈ વાંધો નહીં. આપણે 3 વર્ષમાં કોઈને બોલ્યા નથી. હું તો ગાઈડ નો ગમે એને પાણી વધતું જ દઉં, મને શું વાંધો હોય? ભલે ભલે વાંધો નહીં. અત્યારે સુખદ સમાધાન થઈ ગયું છે, કઈ બીજો પ્રોબ્લેમ નથી. હો હા કાંઈ વાંધો નહીં, કાંઈ કહે તો વળી પાછું કરશું. ભલે કોઈ કાંઈ કહે જ નહીં. એ કહી દીધું ભાઈ મને ભાઈ હવે ઈ બારામાં ફોન ન કરતા, એવું બધું મને કીધું. હા હા ભલે ભલે. હા